સમયમાં યુવાન થઈ ગયો, જો કે તે માત્ર 18 વર્ષનો હતો. વિવેકને એટલી સમજ હતી કે જો તેણે દિલ્હીમાં જીવન ખોટી રીતે શરૂ કર્યું તો તે એવા ખતરનાક રોગનો શિકાર બનશે. વિવેક રજાઓ દરમિયાન ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં રહેતી તેની ગર્લફ્રેન્ડ રશ્મિને મળવા આવતો હતો. હવે જ્યારે પણ તે રશ્મિને મળ્યો ત્યારે તેની આંખો સામે ફિલ્મ જેવો નજારો આવતો તે તેને બેકાબૂ બનાવતો હતો. ધીરે ધીરે તેણે હિંમત કરી અને રશ્મિને હકવાનું સમજવાનું શરૂ કર્યું. આજકાલ તે સંબંધમાં રહેવાનો સમય છે. છોકરો અને છોકરી લગ્ન કર્યા વિના આરામથી સાથે જીવે છે. ભોલીભલી રશ્મિએ ક્યારેય પૂછ્યું ન હતું કે આ સંદર્ભમાં બાળક થઈ જાય તો છોકરીનો દરજ્જો શું છે? શું તેને તેના પતિની સંપત્તિમાં પણ કોઈ હિસ્સો મળે છે? જો પતિ તેને છોડી દે છે અને બીજી છોકરી સાથે સંબંધમાં જીવંત બનાવે છે તો? રશ્મિ વારંવાર તેને સમજાવતી, જુઓ, આપણા વડીલો જે પરંપરાને અનુસરતા આવ્યા છે તે આપણે છોડવી ન જોઈએ. આપણા લોકો અને સમાજ માટે લગ્ન પછી જ બધા સંબંધ બાંધવા સારા. તેથી લગ્ન ન થાય ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે. ઉત્તેજિત થઈને વિવેકે તરત જ સંમતિ આપી અને કહ્યું, ઠીક છે, આપણે જલ્દી લગ્ન કરીશું. શું હવે તું ખુશ? આટલું કહીને તેણે ધીમેથી રશ્મિને પોતાની બાહોમાં લીધી. રશ્મિએ લગ્નનું વચન માનીને કશું કહ્યું નહીં અને બંને વચ્ચે તે બધું પણ થઈ ગયું. એ રાત્રે રશ્મિ તેના રૂમમાં બેસીને વિચારતી હતી કે આજે જે કંઈ થયું તે બરાબર હતું કે કેમ. પછી તેણીએ આગળ વિચારવાનું શરૂ કર્યું કે આવા સંબંધો બાંધવાથી વિવેક વધુ ગંભીરતાથી વિચારશે અને અમે ટૂંક સમયમાં એક થઈ જઈશું. બીજી બાજુ વિવેક વિચારી રહ્યો હતો કે તેને એક છોકરી તો મળી ગઈ જેની સાથે તે સરળતાથી સંબંધ બાંધી શકે છે અને તેનાથી કોઈ ખતરો નથી, ન તો સમાજના લોકોથી કે ન તો કોઈ રોગથી. વિવેક હવે ખુશ થઈ ગયો હતો અને રશ્મિને કોઈને ન કહેવાની સૂચના આપતો. પછી તે દિલ્હી જતો અને પછી પાછો આવે ત્યારે તે રશ્મિ સાથે તે જ ખેલ ખેલાતો. આ વખતે જ્યારે વિવેક આવ્યો ત્યારે તે રશ્મિને એકાંત જગ્યાએ લઈ ગયો. બંનેએ કામ પતાવ્યું અને વિવેકે પૂછ્યું, રશ્મિ, આજે મને મજા ન આવી. રશ્મિને ડર હતો કે કદાચ તેનું લગ્ન પહેલા પેટ મોટું ના થઈ જાય. પછી તેણે મનમાં નક્કી કર્યું કે તે હવે આવું ક્યારેય નહીં કરે. બીજા દિવસે વિવેક ફરીથી રશ્મિને રમત રમવાનું આમંત્રણ આપવા આવ્યો. ત્યારે તેણીએ નિખાલસતાથી કહ્યું, વિવેક, જ્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ ત્યાં સુધી આ રમત નહીં રમીએ. રશ્મિને સમજીને વિવેકે કહ્યું, ઠીક છે, આપણે જલ્દી લગ્ન કરીશું. બીજા દિવસે તેણે રશ્મિને ફરીથી મળવા બોલાવી પણ તે ગઈ નહીં. વિવેકનું પાગલપન વધી ગયું હતું. તે રશ્મિને શોધતો હતો. તે સાંજે જ્યારે રશ્મિ વિવેકને મળવા ગઈ ત્યારે તેણે જોતો રહ્યો. તેણે તેને રસ્તા પર જ તેના ખોળામાં લીધી અને દોડવા લાગ્યો, જાણે તે ઝડપથી કોઈ સુનસાન જગ્યાએ પહોંચવા માંગતો હોય. શું થવાનું છે તેનો અંદાજ રશ્મિન થઈ ગયો હતો. તે સમજી રહી હતી કે જો તે ના નહીં કરે તો વિવેક તેને પોતાની શિકાર બનાવશે. તેણીએ પોતાની જાતને તેનાથી મેકાવી અને બંને એકબીજા પર પડ્યા. તક જોઈને વિવેકે કોશિશ કરી પણ રશ્મિએ દૂર ખસીને કહ્યું, બસ હવે નહીં. પાગલપન અંધ બનેલો વિવેક આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. છોકરી સામે છે પણ તે કંઈ કરી શકતો નથી. તેણે તરત જ રશ્મિને નમ્રતાથી કહ્યું, તું મારી સાથે દિલ્હી આવ, આપણે બંને ત્યાં લગ્ન કરીશું. આ સાંભળીને માસૂમ રશ્મિ ખુશ થઈ ગઈ અને બીજા દિવસે પોતાના માતા પિતાને જાણ કર્યા વિના તે શહેરથી દૂર રેલવે સ્ટેશન પર વિવેકે જણાવેલ જગ્યાએ પહોંચી ગઈ. વિવેક ત્યાં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેને દિલ્હી લઈ જવા માટે નહીં પણ બીજી દુનિયામાં લઈ જવા માટે. રેલવે સ્ટેશન પર વિવેકે રશ્મિને ઝેર નાખી સમોસા ખવડાવ્યા. આ રીતે રશ્મિએ ના પાડતા વિવેકના મનમાં શેતાન જાગી ગયો, જે આજે તેને જેલની કોટડીમાં લઈ આવ્યો. મિત્રો, આવી મજેદાર કહાની સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.